ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો સવારમાં માહિતીમાં કચરો વાળા એ ચાબી દો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બધું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ તો કે લઈ ફરો. તો ગેસ બધું ચા પી લીધો. હજુ પથારી લેવાની બાકી હો. હજુ લીધી નહીં પથારી, બાકી પથારી લેવાની. તો જો ગેસ મારા પપ્પાએ પૂરા ગાંઠે અંદરથી પપ્પા પાણી ભરી રહ્યું. ઊંચું કરો કાઢી ગારો ગાળો મેળી થાય પાત પછી જો નહીં પરચા અગર ડબલ હારા કર દવા આવી તો બહુ મોટી હોય તો હજુ જેટલું પાણી ભરી રહ્યું બધું યા પછી ગારો બાર થાય બગડો પીતી મેળ્યું. આ વરસાદી ધોવાઈ જેવી ચોખ્ખી થઈ જાય કહેવાય. પછી નેચે બધું ચૂ ગારો ગારો થયું આના સાઈડને. પણ પેલું નેચલું હાજુ જ છે તો તૂટી નહીં ગયું. તમે કહો તૂટી ગયું હો તાજપત્રી એ એટલું કશું કોઈ નહીં તૂટી ગયું. એ તુરાઈ નીકળ ખાલી ખૂણો તૂટી ગયો. હવે થોડા પૂરા હે ને તે એક ભાગમાં એટલા ઊંચા કરીને મોડી દો. આ ભાગ તો ખાલી થઈ ગયો એમાં તમે તાર એ કે એક ભાગ ચોખ્ખો થઈ ગયો એમ બીજું કોઈ દબાઈ દો બસ. બાઈકે ધોવાઈ ગયું. કઈ સા પપ્પાને બહુ જ જૂનું બાઈક ખાલી પેલા બાઈક લાવેલા પંચેરી ગાડી લાવ્યા ને પછી બીજું બાઈક લાવ્યા. પપ્પા તો રાતે ગયા મુંબઈ. તે ગાડી ભય પડી ગયું એની વચ્ચે વરસાદે નહોતો રાતે અને વાવાઝોડું એ નહોતું. તો એ ગાઈસ જો મસ્ત આપણું કમ્પ્લેટ બોધેલું હતું ને ધોબલા નાખેલું એ તો એને મત્તે તૂટીને ભય પડી ગયું. કશું ડાળું એ નહીં પડ્યું કે કશું નહીં થયું ને તો એને મત્તે એ તો સારું કંઈ ઊંઘી નહોતું કે નીચે પડતું ઉપર શું મેલો. અમે ઢાબા પર આવી ગયો કે મારા કૂતરો ચીડી આવ્યો. પૂજા તો પૂજા વાહન ગશે ગાઈસ. અમારે તો વરસાદ બધા ખેતર જો કાલ તો જવા ચાલુ વરસાદ હતો. આજ તો બધો ખેતર પોણી થઈ. ચક્કુની પપ્પા બે પોણી ફાર ખેતર મગને એવું આવ્યું ને હું ગયા. ઓ પીંછો આવો છો મારા પીસા જ પહેલું વાર મજો એને તું ચમ ખેતર નતો આવતો હમણાંથી. ખેતર ચમ નતો આવતો. એટલું બધું નિહાળ આવી ગયું પાણી તો ખેતરમાં કેટલું બધું ભરવાનું જોયું. તો પછી આ તો શનિવાર થયો પાહો ને અમારે તો વરસાદ હોય એટલે 2 દાડા રજા આવશે સાહેબ બધો અમારે સારું. અમારે રજા અમે નહીં અમારે સિવન શીખવા તો જઈએ. જાનકી જાનકી નહીં આવી ચો હતા આજ તો આવી ને હવે તો કર હા નહીં જો ગઈ વહેલો તો ચાલુ કરી દીધો. હા અને આ બીટું ટોટો જોવો પડે બીટુડી એ કોણ આવી લ્યા તો ગેસ પીંછા જો એટલે ગોડો થઈ જાય. ઓય પહાડ થઈને આવ્યો છે ને ટીન્યુ. ઓ પહાડ થઈને કદાચ આવ્યો હોય ને તો કદાચ પડી હોય તો શી ખબર. એ તો ગાડીમાં પંચર પડી કે પપ્પા હો 100 સોટા બંધ થાય એટલે હવે ચાલ લેવા જાવ મમ્મી ખબર એક જ દાળ પાણી ભરાય. પેલું અસુદાનું પાણી આવે એટલે ગટરમાં બધું કચ હોય પોકી વળે ચીલું જઈને જાય. આમ પેલું એક રાત તમારો હોય એટલે હવા તો પાણી ના હોય. સોસાયટીમાં તો એવું જ હોય. સિટીમાં તો ગમે તે પાણી હું હા જો આમ ઘર ડૂબાઈ ગયો તો એક જ દાળ પાણી આવ્યું હોય દાળ જ દેખાય. 2 દાળ તો કશું ના હોય. નવસારીમાં જોયું આમ આખો બે માલી ઘર એટલો બધી પાણી ભરવાનું નેચાર વિસ્તાર નીકળ એ હમણાં બધા જઈને આવ્યા પેલા કે હું ના જાઉં પેલો કે હું ના જાઉં પછી જવું પડે. મુંબઈ જવાનું હતું તીર વધવાનું કરો એટલે શું બનાવશો એ સબ્જી
શું કરીએ. તો જો ગઈ મસ્ત ઠંડો ઠંડો વાયરો આવો એસી જો. વરસાદ બંધ થઈ ગયો હાલ જ. તો ગઈ એથી ચોડાને મગ મિલ્યા. અને જાણકી તમે ક્યાં ભૂલો પડે તમે આવતા નથી ચેલા દાળથી ચોખા રહેતો તો વરસાદ ભાઈ ગભરાઈ ગયો તો ખેતર આ બંધ કરી નાખી તાન. હા તો તાર મમ્મી તમે ના પાડતા ના કે અમારે આબુ હશે ખેતરમાં મિત્તલભાઈ જોડે. ગમો બહુ વરસાદ પડે તો કેટલું પાણી ભરવાનું હો. હા જાનકી આજ તો બામતી નહીં જવાનું એવું. રજા આલી સારું કે હલો રજા આલી. ચોકન અમારે બધી જો ગાઈસ અમાર બેટું નહીં ચડીયો એક કે કોઈ રાખી નહીં. આ આટલી ને આટલી તો બીજી પી સાઈડ બે બોધી અંગત 3 વરગોણીઓ ભરી ચડ્યો નહીં. તેને ચડ્યો કે રાખી નહીં કોરી ચીલી ખબર 45 ચડ્યો એમાં એક કે કોરી નહીં. હાલ એ આ પેમ્પસ પહેરાવવું પડે શું કરીએ. ગાઈસમાં ભાઈ ગાડી ધોવા કેટલો ગારા બધું થઈ ગયું ને તે ગાડી ધોવા માંડ્યા છે. જો ગાઈસમાં ભાઈ ગાડી ધોવા આજે જો ગાઈસમાં વાલો વાઈ હ અને વપો વાય અમારે. ઓહો પેલું દાદા સાપરું ને ઇન મતે પીંછા બોય પડી તાન ઇન મતે બોય પડી હોય ખબર નહીં. રાતે 1 વાગે પડ્યો મમ્મી કહેતી કે અવાજ જબ્બર રાતે આમ કરતો બોય પડે ને તે કે અવાજ અમે તો હું જતો રાતે પણ જબ વાયરો નતો કશું વરસાદ તો એને મતે બોય પડ્યું એ રહ્યું આપણને ખબર નહીં મમ્મી કહેતી હરી ગયું હશે એટલે મોટી પડી લાકડું હરી ગયું હશે તો ભય પડ્યું હોય નકર ના પડે. તોપલા તો ના તોપલા નવા હા ઊંડા નમ કરતું ચાલુ હો ધોઈ દે મસ્ત ચકાચક. ડૂડી ડૂડી ડમ ડૂડી ડૂડી ડમ ડમ ડૂડી ડૂડી ડમ ડૂડી ડૂડી ડમ 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 ડૂડી ડૂડી ડમ ડમ ડૂડી ડૂડી ડમ ડૂડી ડૂડી ડમ એમનો ફોટો મારવા ચોળા અને મગજ ચડ્યા ને નિહા જાન તો ચમડા જા આઈને વરસાદ આખા ચીલ્યા વધારે જ આપી આખા ચીલ્યા અમારે છે તા જીવન ક્લાસ અમારે રજા છે રામ રજા નથી. પ્રાઇવેટ વાળા તો ના હોય એમને ગાડી લઈને જવાનું નહીં લી સરકારી વાળાનો રજા નહીં સર પ્રાઇવેટ માં તો પૈસા ભરવાના આવે એટલે થોડી રજા આપો. વરસાદ ચાલુ સરકારી તો જાહેર કરી એટલે ગાડીમાં ભાડું નહીં જોવાનું પછી ઈવાની ના વરસાદે ચાલુ થઈ જો પાવ થઈ જ ચાલુ પાછો. વરસાદ બકા જો ને પણ થાય ચું હશે પાટે જો ગાઈસ લોટ બોત દીધો હ અને ચોળાન મગ બફાઈ ગયા હ અને રોટલી કરી દી હું આટલા વણી આપીએ ને એથી રોટલી ભેવરશે રોટલી થઈ જાય પછી શાક વંગારીએ. વરસાદ તો ગાઈસ ચાલુ જ છો નહીં રે બંધ યાદ નહીં તો 4 વર્ષ અમે ચાલ લાવી મમ્મીને વરસાદ લેવા જાવ વરસાદ. જવો ગાઈસ હું કુવા આવી હું અને એક તો ખેતર બધા ભર્યો હા જો લો ચોય પે જ્યો છે બૂટમાં જોયો કાળો દોડો સીવનમાં ગેસમાં મમ્મીમાં ભાઈ કોક કરી આ કટલું તૂટી ગયું ને તે ફેર નવું બનાવી હોય કોણ વરસાદનું પલળી
ફેર નવું બનાવે આ પપ્પા પેલા કંદી કણજો કાપીને લાવે ને એનું કટકું બનાવવાનું બનાવી હશે જો પથરા વધવા પડી દઈએ આ તૂટી જાય દોડો ડ્રેસમાં કાકાવાને સોળી તો પાડો ચડવા તેઓ ચરીને આવી ગયા આ પોરું હારે પીળું રાખવાનું પીળું પીવા ભૂખ દે હોઠીઓ એ દોઈ હાઈ ને રે તો કે દવા ટોતરા કઈ બોલ દે હું હતું ઉનાળવાને આ સાઈડથી બધું જો ગાઈસ ફાઇનલી આર્યું આટલું હતું ને તે કરી નાખ્યા પપ્પાએ ઊભું કરી નાખ્યું આટલા આબા જવાનું અને આર્યું પેલું જૂનું થઈ ગયું હતું એને ગાડી દીધું અને આટલા ઊભું કરી દીધું છું મારી મમ્મી નીતિ બે ખાવા બેઠો હો રમવા બોલ્યા એ જો મમ્મીને ખાવા બેઠો ખાઈ લો વાહન બહાર થઈ ગયું છે શું કરે ચમ આટલું લાંબુ બોલે મારી મમ્મી ચોમાં આમ નવરી હોય ને તે લહણ ફૂલ ફૂલ કરે કેટલું બધું ફૂલ્યું કૂતરું જો કોણ બેઠું હોય હાંચા ઉપર કૂતરું બેઠું તો જો ગાઈસ ચકુ મકડી બે રમાડા ખીચડી મેં દીધી હોય ને ગાઈસ શાક મારું બટાકાનું ચોળીનું વરસાદ તો ચાલુ છે ગાઈસ 2 દાસ ચાલુ ને બંધ થયો નહીં તું ઊંઘા દે શકે ઊંઘા તું ના ધોવાનું મારી શંકરદેવ નેનો નહીં પણ બોલો ઉપર બહુ જો ગાઈસ ગડું રમો હ બીટડી એ છોકલા ગોડો ગોડો મમ્મી શું કરો મારી મમ્મી ગાઈસ ઘઉં શેકો આવું ઠંડુ વાતાવરણ એટલે ઘઉં ગરમ ગરમ મજા ફૂંક જો ઘઉં શેક ઘઉંની ધોણી પાડવા ને કારણ ગજા પછી થયો છે કમોમાં ઘેરથી ચો લાવે ઘેરથી લાવે નહીં થયો ને આપે ત્યાં શું થાય ઉડી જાય બધું કોઈક વાટકો વાટકો ઊંધો પાડી દે કઈ થાય ચમ ના પડે જો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું હો મારી મમ્મી એથી બી વાંગ હશે વરસાદે ચાલુ જો પરડી રહ્યો લે એવું 8 વાગ્યા તો કેટલું બધું અજવાળું જોઈશે ગાઈસ તમારે અમારી મમ્મી એથી બી વાંગ હશે અને આટલો મગડી રમ્યો હો બિહારા બીજું રમાડા ગાઈસ લાઈટ નહીં અમારા તો આખા દાડાની અંદર અંધારું બાજુવાળું આ ગડું ઊંઘી ગયો હો ઊંઘાડીએ ના ગડું ના લાઈટ નહીં તો પંખો નહીં મચ્છર ને બચ્છર નહીં મગડી આવો તો સારું રાતે તો ગુડ નાઇટ જય માતાજી